અંકલેશ્વર શહેરમાં ઉત્તરાયણ પર્વના 2 મહિના પહેલાથી જ પતંગ બજારમાં ચહેલ પહેલ વધે છે, જ્યાં વર્ષોથી પતંગવાળા ચાચી તરીકે જાણીતા નસીમ બાનુ રંગરેજની પતંગ બનાવટની ખાસ બોલબાલા રહે છે. સાસુ વહુ સાથે મળીને જાતે જ પતંગ બનાવી અને વેચાણ કરી તેઓ સ્વનિર્ભર બન્યા છે. અંકલેશ્વર વિસ્તારમાં માત્ર નસીમ બાનુ રંગરેજ પતંગોનું નિર્માણ કાર્ય કરે છે. આજુબાજુના ગામડાઓના પતંગના વેપારીઓ નાઝીમ બાનુને ત્યાં હોલસેલ ભાવે પતંગો ખરીદવા આવે છે. ચાલુ સાલે ઓપરેશન સિંદૂર તેમજ નરેન્દ્ર મોદીના થીમવાળા પતંગોની ડિમાન્ડ જોવા મળી રહી છે. તેઓ રોજના 200થી વધુ જુદા જુદા ચિત્રોવાળા પતંગોનું ઉત્પાદન કરે છે. તેમની આ કારીગરીમાં હવે તેમની પુત્ર વધુ પણ જોડાઈ છે. બજારમાંથી જ કાગળ, કામળી, ગમ લઈને તેના વડે 200 રૂપિયાથી લઈને 1200 રૂપિયા સુધીના પતંગોનું નિર્માણ કરે છે. અંકલેશ્વરમાં પતંગ બનાવટ ઉદ્યોગમાં સાસુ વહુની બોલબાલા જોવા મળી રહી છે. વર્ષોથી ઉત્તરાયણના 2 મહિના પૂર્વે પતંગ ઉત્પાદન કરતા સાસુ નસીમ બાનુ રંગરેજને મદદરૂપ થવા વહુ પણ આગળ આવી છે અને રોજના 200થી વધુ પતંગનું ઉત્પાદન કરે છે. 200 રૂપિયાથી લઈને 1200 રૂપિયા સુધીના પતંગ પણ કરવામાં નિર્માણ કરી જાતે જ પતંગ બનાવી જાતે જ વેચાણ કરી સ્વનિર્ભરતા મેળવી છે. સાસુની મદદે આવેલ પુત્રવધુ સાથે રોજના 200થી વધુ પતંગનું ઉત્પાદન કરી રહ્યા છે. ચાલુ વર્ષે રો મટીરિયલ મોંઘું હોવાથી પતંગની કિંમત વધી છે, ત્યારે પતંગમાં જે નિયત એક કમાન્ડના પતંગ હોય છે એ સિવાય 3 થી 4 કમાનના અલગ અલગ ડિઝાઇનના પણ પતંગ બનાવી રહ્યા છે. મારું નામ કીર્તિ ભાનુશાલી છે. મારી શોપ જીઆઈડીસીમાં છે અને અમે વર્ષોથી અહીંયા પતંગ લેવા આવીએ છીએ. એમનું ઘરનું ખુદનું કારખાનું છે, એટલે અમને વ્યાજબી ભાવે પતંગ મળે છે અને અમે પતંગ લઈને જીઆઈડીસી વાળા એરિયામાં વેચીએ છીએ. અને આજુબાજુના ગામડાવાળા વિસ્તારવાળા ભડકોદરા, કાપોદરાવાળા પણ અમારી પાસે પતંગ લેવા માટે આવે છે. મારું નામ નસીમ બાનુ ઉસ્માન ગની રંગરેજ છે. હું અંકલેશ્વર ગામમાં રહું છું. પતંગનો ધંધો 15-1 વર્ષથી કરીએ છીએ અમે. પતંગ બનાવવામાં લાકડી, ગમ અને પ્લાસ્ટિકની જરૂર હોય છે. આ પતંગ અમે 4 મહિના પહેલા ચાલુ કરીએ છીએ. આ અમારા ફેમિલી મેટલ છે. અમે 15-1 માણસ કામ કરીએ છીએ. આ વખતે માર્કેટમાં ઘણી જાતની પતંગો આવેલી છે. એમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે ઓપરેશન સિંદૂર પાર પાડ્યું એ પતંગની માંગ, રંગરસિયાઓની પતંગની માંગ હતી, એ આ માર્કેટમાં આવેલી છે. ઘણા લોકોની માંગ હતી, આ માર્કેટમાં આવેલી છે. બ્યુરો રિપોર્ટ, સત્ય ટીવી ન્યૂઝ, અંકલેશ્વર.